નરેન્દ્ર મોદીને જે લોકોને હવે ચાલતો નથી, બીજેપી વાળાને કોઈ ગામમાં આવવા દેતા નથી, બધાને પાછા મૂકે છે. એ તમે ઘણા બધા વિડીયો જોયા. હવે ધર્મના નામે અને વિકાસના નામે વોટ મળવા નથી, કારણ કે વિકાસ ખોખલો. વિકાસના નામે વોટ નથી મળવા. વિકાસ અમુક 2-4 લોકોનો જ વિકાસ કર્યો, બાકી આમ જનતાનો વિકાસ થયો નથી. બાકી પબ્લિકને ખબર છે, આપણે આ બધી પબ્લિકને જોઈ રહ્યા છીએ. એટલે આ વખતે બનાસની બેન ગેરીબેન 100% જીતી રહી અને જંગી બહુમતીથી જીતી રહી. અને ગુજરાતમાં 26માંથી 15 થી 20 સીટ કોંગ્રેસ પાર્ટી લઈ રહી. તમે યુવાન છો, તમે શું કરો છો? તમારો ધંધો શું છે? હું શિક્ષક છું. તમે શિક્ષક છો? કઈ જગ્યાએ? અહીંયા પ્રોપર અહીંયા? હા, પ્રોપર. શું નામ છે પૂરું નામ? મારું નામ સાગરભાઈ દેસાઈ. સાગરભાઈ દેસાઈ. Yes. સાગરભાઈ, મારે તમારા દ્વારા જાણવાનો પ્રયાસ કરવો છે કે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેનની ટક્કર જ્યારથી આ બંને પક્ષોએ ઉમેદવારો રિલીઝ કર્યા છે ત્યારથી ટક્કર જોવા મળી રહી છે, પરંતુ ક્યાંય ટક્કર જોવા મળી જ નથી. એક સાઈડ મેચ હોય એ રીતે એક સાઈડ જ જ્ઞાનીબેન જીતી રહી, એ ક્યાંય દેખાય જોવા મળી નહીં રહ્યા. ફાઇટમાં પણ નથી, આ યાદ રાખજો. ફાઇટમાં પણ નથી. હા, 100% જ્ઞાનીબેન 100% જીતી. આ ઓવર કોન્ફિડન્સ છે કે શું છે? ઓવર કોન્ફિડન્સ પબ્લિકનો, આમ જનતાનો. હું ક્યાં નેતા છું કોઈ? પણ હું એ જ કહું છું, તમે નેતા નથી, તમે જનતા તરીકે ઓવર કોન્ફિડન્સ શા માટે એટલો બધો? ઓવર કોન્ફિડન્સ કારણ કે પબ્લિક દેખાઈ રહી છે, અને જે લોકોને અમુક લોકો ચોક્કસ લોકોનું શાસન ને અમુક ચોક્કસ લોકોને ઉપર જે દબાવ છે ને લોકો ઉપર, એ જ નડી રહ્યું છે. નરેન્દ્ર મોદી વિશે શું કહે છે? નરેન્દ્ર મોદી ભાજપને જેવી રીતે કે એ ગૌમાંસની ફેક્ટરી હોય, એના અંદરથી એના પૈસા એ ફંડ લઈ શકતા હોય, તો ગૌ માતાની નામે જૂઠાણા ફેલાવીને વોટ કેમ લે? હા, શું આપને ખબર નથી? ઇલેક્ટોરલ બોર્ડના ક્યાંથી પૈસા આવ્યા ગૌમાંસ વાળા? એક જ પાર્ટી લીધા કે દરેક પાર્ટી? હા, એક જ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી. આ બીજેપી પાર્ટી. બીજે નથી લીધા? તમને ખબર છે ઇલેક્ટ્રોનિક બોન્ડ વિશે? જે સત્તા પક્ષ હોય એના ઉપર જ નિશાન હોય, બાકી બીજે નિશાન. હા, મતલબ કે આરોપ તમે એવું જ સાબિત અત્યારે કરી દીધું છે કે સત્તા પક્ષ હોય એના ઉપર જ આરોપ લાગે, બાકી વિપક્ષ ઉપર આરોપ ન લાગે. કોઈ પણ તકલીફ પડતી હોય તો સત્તા પક્ષ ઉપર જ આંગળી ઉઠે. તો મતલબ કે આ બધી રીતે સત્તા પક્ષ ખરાબ છે એવું જો સાબિત ન કરી શકો ને તમે આમાં સ્પષ્ટતા જ કરવા માંગો છો? સત્તા પક્ષ લોકોને ગુમરાહ કરી, લોકોની પડતી વેદના, કારણ કે અહીંયા પાણીની તકલીફ, અમારા ધાનેરા વિસ્તારમાં જાઓ પાણીની તકલીફ પડે. અને સૌથી વધુ 1400 કરોડ રૂપિયા ઇતિહાસમાં રેકોર્ડ છે. 1400 કરોડ પાણીની ચકલી ટંકી, પાણી અમારા ને આવે, એના માટે નહેરની વ્યવસ્થા કરવી પડે. અને પણ હવે બજેટ હવે ફાળવી નેવાના પાણી મોબારે ન ચડે. નેવાના પાણી થરાદમાં તો સૌથી વધુ થરાદ, ધાનેરા અને લાખણી ના ધાનેરાને તો સાઈડ આઉટ કરવામાં આવ્યું. ધાનેરાને સાઈડ આઉટ ચોક્કસથી કરવામાં આવ્યું. 70 ગામના તળાવ હોય, એમાંથી થરાદ અને લાખણી હોય, તો ધાનેરાને કેમ નહીં? ધાનેરાને વોટ નહીં લેવાના? ધાનેરાને બીજેપી, ધાનેરાનો એક તળાવ બતાવો મને. એક તળાવને પાણી નથી આવ્યું, કારણ કે એ તો સાઈડ આઉટ કરવામાં આવ્યું. એમને વાલા દવલાની નીતિ અપનાવી ત્યાં. તમે શું કહેશો? તમે વાત કરો કે પોણી જે ડેમ જોડાય ને જ્યોતિવાડા ડેમ, એ ધાનેરા તાલુકાનો છે. ધાનેરા તાલુકામાં પાણી નથી મળતું. આ ભારતીય જનતા ભ્રષ્ટ સરકાર આ ખેડૂતોને લૂંટી રહી છે. અને આ વખતે તમે જનમેદની દેખી શકો તો 2 લાખ પબ્લિક આવી છે જ્ઞાનીબેનના સમર્થનમાં. ભારતીય જનતા પાર્ટીમાં તો પૈસા આપીને પબ્લિક વેચાતી લાવવી પડે. અમે જેવું સાથે આવ્યા છીએ, જ્ઞાનીબેનને જીતાડવા આવ્યા છીએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થાય છે. બેન તો રેખાબેન તો એક શિક્ષક તરીકે અભ્યાસ કરતા હતા. અમારી બેન તો આજે 20 વર્ષથી રમેશ લડે છે. પણ શીખીને કોણ આવે છે? દરેક વ્યક્તિ રાજનીતિ, કોઈ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી હોય, કોઈ પણ વ્યક્તિ શીખીને ક્યારે આવે છે? શીખીને તો પછી બી રાજનીતિમાં આવ્યા પછી પણ શીખી શકે. શરૂઆત તો કરવી જોઈએ. શરૂઆત રાહુલ ગાંધી તો 4 પેઢીઓના વડાપ્રધાન છે, એટલે કદાચ એ શીખી શકે. હા, શીખી શકે. વાત તમારી આથી ડેલિકેટ સરપંચ ત્યાંથી શરૂઆત કરીએ તો ખબર પડે. આમાં રેખાબેનની વાત કરવામાં આવે તો ઘણા બધા 70 લોકો લાઈનમાં હતા. અમુક કારણોસર, કારણ કે કોઈની લીટી લાંબી થઈ જશે એટલે એ બધાની લીટી કાપવા માટે રેખાબેનને ખાલી રિમોટ કંટ્રોલ માટે જ મૂક્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થવા તમે દેખી શકો તો, આ મીડિયામાં બતાડી શકો છો. આ બેનના કોઈ ભાડે આપ્યા નથી, આ સૌ ખર્ચાયા છે બધા, જમણવાર પણ નથી. અને બેન માટે અમે રાત દિવસ તડકો મહેનત કરવા માટે તૈયાર છીએ. જમવાનું નથી જોઈતું, અમારે બેનને જીતાડવા છીએ. અને 5 લાખ સરકાર વાત કરતી, આ ભાજપ સરકાર 5 લાખની વાત કરતી. અમારે આ વખતે અમારે જ્ઞાનીબેનને જીતાડવા છે. અમારે જમવું નથી, અમારે બેનને જીતાડવા. ભારતીય જનતા પાર્ટી મારે તમને એક સવાલ બી કરવો છે. તમે બોલો કે અમારે જમવું નથી ને બેનને જીતાડવા છે, પરંતુ બેનનું એવું પણ સંભળાય છે કે જે વાવ વિસ્તારમાં છે તેમના પણ રોડના ઠેકાણા નથી. બેને કંઈ વિકાસ નથી કર્યો, તો આખા જિલ્લાનું જ્યારે કમાન સંભાળશે અને જો જીતી જાય તો શું કરશે? અરે બેન તો વાવમાં બહુ વિકાસ કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટી મુખવાસ કરી રહી છે. તમે આ જ્ઞાનીબેને વિકાસ કર્યો છે. વાવના વિસ્તારના રોડ સુધી જવાની નથી. એમાં વિધાનસભા જો ગજવતા હોય તો એક આ જ્ઞાનીબેન જ ગજવે.
વિધાનસભામાં જો ગરજના થતી હોય ગુજરાતનો કોઈ પણ પ્રશ્ન ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી હોય તો જ્ઞાનીબેન ઉઠાવે અને જ્ઞાનીબેન ઉપર પૂરો ભરોસો છે. જે કાકા શું નામ છે આપનું? અમરાભાઈ અમરાભાઈ. અમરાભાઈ ક્યાંથી આવ્યા લૂંટલોટ થઈ હતા? શું કામ આવ્યા તમે? ગેનીબેનની મિટિંગમાં જ્ઞાનીબેનની મિટિંગમાં હા, આવ્યા. કેવો છે માહોલ? સારામાં સારો છે. શું લાગે છે? અમને ગેનીબેન લાવવાના જ છો જીતવાના જ છે. હે? હા જીતવાના છે ગેનીબેન. કારણ શું એનું? સારું ને બીજું કોઈ હેડતું નથી એક ગેનીબેન હેડે છે. શું નથી હેડતું? બીજું ભાજપ નથી હેડતું એક જ કોંગ્રેસનું હેડે છે. કોંગ્રેસનું જ ચાલે, કોંગ્રેસ ચાલે ભાજપનું કોઈ ચાલતું જ નથી. ચાલતું જ નથી. દેશમાં સરકાર કોની છે? ભાજપની છે. ભાજપનું છે ગુજરાતમાં સરકાર કોની છે? ભાજપની છે. ભાજપની બનાસકાંઠાના સાંસદ સભ્ય કોણ છે? ભાજપના. ભાજપના છે તો કેમ કોંગ્રેસ ક્યાંથી ચાલે? પણ કોંગ્રેસ નથી હાલ આપણે હાલ કોંગ્રેસ લાવવાની છે હાલ આપણે હાલ કામનું કોંગ્રેસ હાલ કોંગ્રેસ લાવવાની. હા હાલ કોંગ્રેસ લાવવાની છે. એવો તમારો મૂડ છે અમારો મૂડ છે માલ છે એમ? હા શું કહેશો કાકા તમે? આપણે ભાજપનાથી દબાણથી લોકો ત્રાસી ગયા છે. 6 મુદ્દા એમના પાસે છે: હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન, અને એક બેરોજગારી છે અને જીએસટી છે, અને એક રારાશાહી છે. એનાથી ત્રાસી ગયા છે લોકો. એટલે બનાસની બેન જ્ઞાનીબેનને આખા 18 કોમ એ બેનને ચાહે છે. અને અહીં વાવ બાબર બાબર સુઈ ગામમાં ભાજપના 25 વર્ષથી શાસન કરતા હતા, પણ એક વ્યક્તિના કહેવાથી સોજી ટિકિટ આપે છે અને 25 વર્ષથી ભાજપમાં રહે છે. એને નહીં આવવાનું. હજે કોંગ્રેસવાળો જાય અને ટિકિટ આપવાની અને ખાતું આપવાનું. આ ભાજપનો ત્રાસથી લોકો ત્રાસી ગયા છે. એટલે પરિવર્તન લાવવા માટે હું ચાહે છે. તો કેમ બનાસકાંઠામાંથી 3 પૂર્વ ધારાસભ્યો એ કેસરીઓ ધારણ કર્યો છે, અને ખાસ ડીડી રાજપૂત કે જે થરાદ તાલુકાના હતા એ પણ કેસરીઓ ધારણ કર્યો છે, એમને તમે શું કહેશો? એ લોકોને બીવડાવી ધમકાવી અને રાધાશાહી દમણમાં લાવી વ્યક્તિ ભાજપમાંથી કોંગ્રેસમાં દબાણથી આવેલા છે. તમને કોઈ બીવરાવાય? તમને કોઈ બીવરાવાય? અમારા પાસે કોઈ ખાતું નહીં. અમારા પાસે સરકારી માળખું હોય તો હજે અમારે ભાજપના ગાવા પડે. બોલો. શું કહો છો? ગેનીબેન 110% જીતવાના. ભાજપવાળા ગમે તે કરે, ગેનીબેન જીતવાના. હું બ્રાહ્મણ યુવાન છું પણ ગેનીબેનના સમર્થનમાં છું. કારણ ભાજપની સરકારથી ત્રાહિમામ પોકારી ગયેલા છે. અન્યાય કરે છે. સહકારી માળખાનો ઉપયોગ એકદમ કરવામાં આવે છે. ડેરીના મંત્રીને ચેરમેનને ધાક ધમકીઓ આપવામાં આવે છે કે ભાજપ તરફી મતદાન કરાવો. આવું લોકશાહીનું ખનન થાય નહીં, એના માટે કરીને જ અમે રસ્તા ઉપર આવ્યા છે. નરેન્દ્ર મોદી વિશે કશું અમારે કેવું જ નથી. એ સરકાર કેન્દ્રમાંથી નરેન્દ્ર મોદી જોઈએ તો અમે રાજી, એકદમ રાજી. મતલબ કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવો જોઈએ, એમાં તમે રાજી? ના બનવો જોઈએ. હા બિલકુલ એ જરૂર જ નથી. કોણ બનવો જોઈએ? રાહુલ ગાંધી જ બનવો જોઈએ. ઇન્દિરા ગાંધી જો પ્રધાનમંત્રી દેશમાં ફરી આપવો જોઈએ.